ગુજરાતમાં હજારો શિક્ષકોની જગ્યાઓ ખાલી છે અને એને ભરવા માટે 11,000થી પણ વધુ લાયક ઉમેદવારો તૈયાર બેઠા છે. તો પછી ભરતી પ્રક્રિયા કેમ અટકી ગઈ છે? ચાલો આજે ટેટ-1 પરીક્ષા અને એની પાછળની આખી કહાણીને વિગતવાર સમજીએ. ખબર છે, આ વિષયની શરૂઆત એક મજેદાર ગેરસમજથી કરી શકાય. ટેટ શબ્દ સાંભળીને કદાચ મગજમાં સીધો વિયેતનામનો ન્યૂ યર તહેવાર આવે, બરાબર ને? પણ આપણે જે ટેટની વાત કરી રહ્યા છીએ ને, એ તદ્દન અલગ છે. એ છે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ. તો આજે આપણે પરીક્ષાની વાત કરીશું, તહેવારની નહીં. તો ચાલો હવે એ ગેરસમજ દૂર કરીને સીધા મુદ્દા પર આવીએ. આ ટેટ-1 પરીક્ષા આટલી બધી ચર્ચામાં કેમ છે? અને ગુજરાતના હજારો યુવાનો માટે આનું શું મહત્વ છે? ચાલો જાણીએ. જો ગુજરાતની કોઈપણ સરકારી પ્રાથમિક શાળામાં એટલે કે ધોરણ 1થી 5માં ટીચર બનવું હોય ને, તો ટેટ-1 એ પહેલું અને ફરજિયાત પગથિયું છે. એવું સમજો કે આ એક ચાવી છે જેના વગર નોકરીનો દરવાજો ખુલી જ ન શકે. હવે વાત કરીએ એ પરીક્ષાની, જેણે આખી વાતની શરૂઆત કરી. એક એવી કસોટી કે જેણે હજારો ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરવાનું હતું. જો આખી ટાઈમલાઈન જોઈએ તો બધું એકદમ સમયસર લાગતું હતું. ઓક્ટોબર-નવેમ્બરમાં ફોર્મ ભરાયા, ડિસેમ્બરમાં પરીક્ષા લેવાઈ અને જાન્યુઆરીમાં તો પરિણામ પણ આવી ગયું. શરૂઆતમાં તો બધું જ પાટા પર હતું. પણ પછી જ્યારે પરિણામ આવ્યું ત્યારે જ ખબર પડી કે પરીક્ષા કેટલી અઘરી હતી. વિચાર કરો, પરીક્ષા આપનારાઓમાંથી માત્ર 12.3% જ ઉમેદવારો પાસ થઈ શક્યા. આ આંકડો જ બતાવે છે કે જે લોકો પાસ થયા છે એ ખરેખર કેટલા કાબિલ હશે. હા, એ પણ નોંધવું રહ્યું કે આ પરીક્ષા દરમિયાન 2 મોટા ફેરફારો પણ થયા હતા. એક તો પીટીસીના બીજા વર્ષના વિદ્યાર્થીઓને પણ તક મળી, અને બીજું, પેપરમાં અમુક ગૂંચવણોને કારણે બધા જ ઉમેદવારોને 3 ગ્રેસ માર્ક્સ પણ આપવામાં આવ્યા, જેની અસર અંતિમ પરિણામ પર ચોક્કસ પડી. સારું, તો પરીક્ષા લેવાઈ ગઈ, પરિણામ આવી ગયું, લાયક ઉમેદવારો પણ મળી ગયા. અહીંથી જ આખી કહાણીમાં એક મોટું વળાંક આવે છે. એક તરફ છે નોકરી માટે તૈયાર ઉમેદવારો, બીજી તરફ છે હજારો ખાલી જગ્યાઓ, અને બરાબર વચ્ચે અટકીને ઊભી છે આખી ભરતી પ્રક્રિયા. કુલ મળીને 11,027 ઉમેદવારો. આ એ લોકો છે જેમણે દિવસ-રાત એક કરીને મહેનત કરી, આ અઘરી પરીક્ષા પાસ કરી અને શિક્ષક બનવાની લાયકાત મેળવી. હવે બસ એપોઇન્ટમેન્ટ લેટરની રાહ જોઈ રહ્યા છે. અને નવાઈની વાત તો જુઓ, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અત્યારે 13,145 જગ્યાઓ ખાલી પડી છે. જી હા, તમે સાચું સાંભળ્યું. જેટલા લાયક ઉમેદવારો છે ને, એનાથી પણ વધારે નોકરીઓ અત્યારે ઉપલબ્ધ છે. આ જ તો આખી વાતની સૌથી મોટી વિડંબણા છે. જેટલા લોકો પાસ થયા છે એના કરતાં વધુ નોકરીઓ ખાલી છે. મતલબ કે જરૂરિયાત પણ છે અને એને પૂરી કરવા માટે લાયક લોકો પણ તૈયાર છે. તો પછી પ્રોબ્લેમ ક્યાં છે? અને આજ એ સવાલ છે જે દરેક પાસ થયેલા ઉમેદવારના મનમાં ઘૂમી રહ્યો છે. જો બધું જ તૈયાર છે, તો પછી ભરતી કેમ નથી થતી? જ્યારે કોઈ સ્પષ્ટ જવાબ ન મળ્યો, ત્યારે આ ઉમેદવારો પાસે ગાંધીનગર જઈને વિરોધ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહીં. એમની માંગણી બહુ સીધી અને સરળ છે: ભરતી પ્રક્રિયા ચાલુ કરો. ચાલો હવે જરા આંકડાઓ અને પ્રદર્શનોથી આગળ વધીએ અને એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ વિલંબની આ હજારો યુવાનોના જીવન પર શું અસર થઈ રહી છે. કારણ કે આ ખાલી નોકરીની વાત નથી, આ તેમના સપના અને ભવિષ્યની વાત છે. ઉમેદવારો માટે સૌથી મોટી ચિંતા સમયની છે. જુઓ, સરકારી નોકરીમાં એક ઉંમર મર્યાદા હોય છે. આ ભરતીમાં જેટલો વિલંબ થઈ રહ્યો છે, એટલા જ ઉમેદવારો એ વય મર્યાદાની નજીક પહોંચી રહ્યા છે. એમને ડર છે કે જો હજુ મોડું થયું તો શિક્ષક બનવાનું એમનું સપનું જ રહી જશે. તો આખી પરિસ્થિતિનો સાર શું નીકળે છે? અત્યારે આપણે ક્યાં ઊભા છીએ અને અહીંથી આગળ શું થઈ શકે છે? ચાલો એને પણ સમજી લઈએ. એકદમ સરળ ભાષામાં કહીએ તો પ્રક્રિયા એક જગ્યાએ આવીને અટકી ગઈ છે. સ્ટેપ 1, પરીક્ષા, પરિણામ, લાયક ઉમેદવારોની યાદી, આ બધું જ તૈયાર છે. હવે આવે છે સ્ટેપ 2, શિક્ષણ વિભાગ તરફથી ભરતીની સત્તાવાર જાહેરાત. અને બસ આ જ જાહેરાતની રાહ જોવાઈ રહી છે. અને છેવટે આપણે એ જ મૂળભૂત સવાલ પર પાછા આવીએ છીએ જે લગભગ 11,000 યુવાનોએ પોતાની યોગ્યતા સાબિત કરી છે. એમના ભવિષ્યનું શું? શું એમની મહેનત અને એમના સપના આમ જ અધૂરા રહી જશે?
આ એ સવાલ છે જેનો જવાબ આજે હજારો ઉમેદવારો અને તેમના પરિવારો સરકાર પાસેથી માંગી રહ્યા છે.